માં મેલડીને ન્યાયની દેવી માનવામાં આવે છે. હંમેશા કહેવાય છે કે માં ક્યારેય અન્યાય સહન કરતા નથી. જો તમે સાચા હશો તો આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય તો પણ માં તમારી પડખે ઊભી રહેશે. પણ જો તમે ખોટા હશો તો માની ભક્તિ તમને બચાવી શકશે નહીં. માટે કોઈ મોટા રજવાડા કે સોના ચાંદીની જરૂર નથી. માં તો માત્ર ભાવની ભૂખી છે. નિર્મળ મન. પૂજા કે પાઠ કરતા પહેલા મનને ચોખ્ખું રાખવું જરૂરી છે. મારો હાથ મારી મેલડીએ પકડ્યો છે. આ એક જ વાક્ય પૂરતું છે ગમે તેવા સંકટમાંથી બહાર નીકળવા માટે. માં મેલડી હંમેશા ગરીબ માણસની વહારે ચડે છે. જેનું કોઈ નથી તેની માં મેલડી છે. ક્યારેય કોઈ લાચાર કે ગરીબની મશ્કરી ન કરવી, કારણ કે માં તેનામાં વસેલી હોય છે. માં મેલડીને રીઝવવા માટે કોઈ લાંબી વિધિની જરૂર નથી. બસ એક સાચા હૃદયનો સાથ પૂરતો છે. જેણે હૈયેથી હાકલ કરી એને મેલડીએ ક્યારેય નિરાશ નથી કર્યા. તમારા કર્મો શુદ્ધ રાખો. હું કરું છું એ ભાવ છોડીને માં કરે છે એ ભાવ લાવો. માં પરીક્ષા લેશે પણ ક્યારેય પડવા નહીં દે. જય માં મેલડી.